તો ગાઈસ જવાનું થઈ ગયા કોલેજના ફોર્મ ભરવા માટે સાયબર કેફેમાં બધા ડોક્યુમેન્ટ્સ લઈને રેડી થઈ ગયા. હાય ગાઈસ, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. આજે સવારમાં હું આવ્યો ધાબે ભાઈ નજારો જોવા માટે કે આખી રાત વરસાદ પડ્યો. તમે જોઈ શકો છો ભાઈ, આખી રાત વરસાદ પડ્યો, બધું ભીનું ભત્તા. શું મસ્ત વાતાવરણ છે યાર. અત્યારે જે વાતાવરણ છે ને, અત્યારે વાતાવરણ જો ખાલી બોસ. તો ફટાફટ નહીં ધોઈ જવું, પછી જઈએ જીમ. અરે પહેલાં લેક્ચર અટેન્ડ કરવા જવાનું છે, પછી જવાનું છે જીમ. તો ફટાફટ તૈયાર થઈને જઈએ. તો ગાઈસ ફૂલ્લી બ્લેક નાખીને તૈયાર થઈ ગયો છું એન્ડ હવે જઈશું સીધા ક્લાસીસે. લેટ્સ ગો. તો બસ ફાઇનલી જીમ પહોંચી ગયો છું. ભાઈ શું કાલનું વાતાવરણ જુઓ, આજનું વાતાવરણ જુઓ. તડકો બી આવી ગયો બે. અને કાલ રાત્રે તો શું મસ્ત વરસાદ પડ્યો. તો બે હાલ ઉઠ્યો. હવે રમશું ઘડીક વાર ગેમ ટીચશું, પછી જઈશું ટ્યુશન કોમ્પ્યુટર ક્લાસ. તો ગાઈસ જવાનું થઈ ગયા કોલેજના ફોર્મ ભરવા માટે સાયબર કેફેમાં બધા ડોક્યુમેન્ટ્સ લઈને રેડી થઈ ગયા અને જઈએ સાયબર કેફે. તો ગાઈસ કોલેજનું કામ પતાવતા ભાઈ રાત પડી ગઈ છે. એટલા માટે હવે સીધો ભાઈ આવ્યો તો ઘેર અને નાસ્તો કરીને હવે જવાનું છે ક્લાસીસ, કોમ્પ્યુટર ક્લાસીસ માટે. મમ્મી હું જાઉં. नहीं ये नहीं है फिर इससे चेंज नहीं हो रहा है वो. क्या हाई विजिबिलिटी? नहीं मैं जो बता रहा था ना हाँ वो चेंज नहीं हो रहा इससे. ये देखो इसमें तो है ना, ये देखो टाइम ट्रायल भी है और ये कलेक्टर है, कलेक्ट करने का. ये zigzag है यार. टाइम ट्रायल में क्या होता है? पता नहीं, मुझको भी पता नहीं. ट्राई करते हैं दोनों. चलो, लेकिन इसमें बूस्टर बहुत ज़्यादा है क्या भाई? एक बात तो फिक्स है. તો ગાઈસ ફાઇનલી ઘેર આવી છું એન્ડ હવે બેસવું પડશે જમવા. ભાઈ જોરદાર ભૂખ લાગી છે, પણ જમવામાં બી ફેવરેટ વસ્તુ બની છે. તો ફટાફટ હાથ પગ ધોઈને બેસે જમવા માટે. ખીચડી બની છે, તો ખાઈએ મસ્તની ખીચડી. તો ભાઈ સાહેબ કેટલી ગરમી પડે ભાઈ. એસી વગર તો ચાલે એવું જ નહીં ભાઈ. હું આવી ગયો છું ઉપર, એસી વેસી મસ્ત કર્યું છે એન્ડ હવે સુઈ જવાનું છે. એટલે મસ્તથી એસી કર્યું છે ભાઈ, મસ્ત કરી નાખ્યું છે એસી સ્ટાર્ટ. મસ્ત રૂમ ઠંડો થાય ત્યાં સુધી આપણે ફટાફટ કરવાનું છે. એકચ્યુઅલીમાં પથારી યાર મારું ચારપાઈ બિછાવવાની છે. ચારપાઈ તો જલ્દી જઈએ ને કરી નાખીએ સેટિંગ ભાઈ. સેટિંગ આપણું સેટિંગ નહીં થતું, બાકી બધું આપણે સેટિંગ કરી નાખીએ. ખબર નહીં પડતી, તો ફટાફટ કરી નાખું પથારી. તો ગાઈસ આપણે કન્ટિન્યુઅસલી બ્લોગિંગ કરતાં 10 દિવસ થઈ ગયા છે. સલંગ 10 દિવસ બ્લોગ કર્યા છે, એક દિવસની પણ બ્રેક લીધા વગર. તો ગાઈસ આ બહુ મોટું, કેમ કે હું કદી બ્લોગિંગમાં છે ને કન્સિસ્ટન્ટ નહોતો રહેતો, બટ છેલ્લા કેટલા ટાઈમથી ઈચ્છા થાય છે વિડીયો બનાવવાની, તો હું બનાવું છું. એન્ડ આજે આ જે વ્લોગ છે ને 10મો વ્લોગ છે. આપણે 10 વ્લોગ કમ્પ્લીટ કર્યા છે. તો થેન્ક યુ. જોઈએ તમારો બી સપોર્ટ મળતો રહે છે.
જેથી મને બી બ્લોગ કરવાની ઈચ્છા થાય છે એન્ડ હું બ્લોગિંગ કરતો રહું છું. હજી બી આગળ આપણે જોઈએ કેટલા દિવસની આપણે સ્ટ્રીક બને છે. 10 દિવસની સ્ટ્રીક બની ગઈ છે. જોઈએ છે આગળ 20 દિવસની, 15, 20, 25, 30, 35, 40, 60, 90, 100, 150, 200 કેટલી સ્ટ્રીક બને છે જોઈએ છે. પણ આપણે 10ની સ્ટ્રીક તો બની ગઈ છે. લેટ્સ ગો ફાઇનલી ગાઈઝ. ધીસ ઇઝ અ બેસ્ટ ડે ઓફ માય લાઈફ કે હું સલંગ 10 દિવસથી બ્લોગ કરું છું. એની સાથે સાથે હું મારી લાઈફ જે છે એને ભવિષ્યમાં મારે જોવું હોય કે મેં પહેલાં કેવા દિવસો કાઢ્યા છે તો એ મને જોવા મળી શકે છે. અને મને ખુશી થાય છે ભાઈ કે હું પાસ્ટ જે છે એને બી ફરીથી જીવવાની ઈચ્છા ધરાવું છું, જોઈ શકું છું. તો થેન્ક યુ સો મચ. તો ગાઈસ ફાઇનલી ભાઈ પથારી થઈ ગઈ છે એન્ડ હવે આરામ કરશું શાંતિથી. તો કાલ સવાર પાછું વહેલું ઉઠીને જવાનું છે લેક્ચર એન્ડ જીમ એન્ડ આખો દાડો પછી આરામ કરવાનો, વિડીયો શૂટિંગ કરવાનું, બાકી કંઈ કામ જ નહીં બીજા વખતે. હવે કોલેજનું ફોર્મ આજે ભર્યું, મતલબ કે આવી ગયું છે. જોઈએ છે કઈ કઈ કોલેજમાં નંબર લાગે છે એન્ડ આપણે ભાઈ એકાદી કોલેજ ફાઇનલ કરીને એમાં એડમિશન લઈ લઈશું એન્ડ પછી જવાનું છે કોલેજ કરવાની છે બીકોમ. લેટ્સ ગો ભાઈ, મજા આવશે કોલેજમાં તો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. શું મસ્ત ઠંડી હવા. તો ગાઈસ આજના માટે આટલું જ. આજનો બ્લોગ થોડોક વધારે પડતો નાનો બની ગયો કેમ કે આખા દિવસ કશું કરવાનું હોતું નથી, એટલા માટે. મળીએ નવા બ્લોગમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.